તેમના ઘરે જઈ Z24 કલાક પર એક મોટી ખબર જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। એક મોટી ખબર જામનગરમાં સુવરડા ગામની સીમમાં આ ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા છે। કોંગ્રેસના કોર્પોરેટરે વિડીયો બનાવી વાયરલ કર્યો છે। કોર્પોરેટર અલ્તાફ ખપી ઘટના સ્થળે પહોંચ્યા છે। પ્લેન ક્રેશ થયાનો વિડીયો હાલમાં સામે આવ્યો છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આ પ્લેન ક્રેશનો વિડીયો દૂર દૂર સુધી આ વિડીયો જોઈ રહ્યા છો। પ્લેન ક્રેશની ઘટના છે। મુસ્તાક જોડે મુસ્તાક શું થયું છે આ સમગ્ર મામલે? બિલકુલ થી જનક વાત કરવામાં આવે તો જે રીતે જામનગરમાં હવાઈ એરફોર્સ સ્ટેશન આવેલું છે ને અહીં તાલીમ જે છે ફાઇટર પ્લેનમાં આપવામાં આવતી છે। ઘણી વખત પાયલોટ આ પ્રકારની તાલીમો લઈને રાત્રે પણ જે પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે એક ફાઇટર પ્લેન જે છે ક્રેશ થયાની હાલ પ્રાથમિક વિગતો આપણે મળી રહી છે। જામનગરના જે નગરસેવક છે અલ્તાફ ખફી દ્વારા એક વિડીયો પણ સોશિયલ મીડિયામાં જાહેર કરવામાં આવ્યો છે ને ફાઇટર પ્લેન હોવાની તેમના દ્વારા વિગતો જણાવવામાં આવી છે। જોકે પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર માહિતી આપવામાં આવી નથી, પરંતુ ફાઇટર પ્લેન સ્થળ ઉપર ક્રેશ થયું અને જે સુવડા ગામ છે તેની પાસે આ ઘટના બની છે। ગ્રામજનો તાત્કાલિક દોડી આવ્યા છે। આ જે નેતા છે વિરોધ પક્ષના પૂર્વ અલ્તાફભાઈ અને કોર્પોરેટર એ પણ અત્યારે મદદ માટે દોડ્યા છે। હાલ જે પ્રાથમિક વિગતો મળી રહી છે તેમાં ક્યાંક ને ક્યાંક આ ફાઇટર પ્લેનમાં 2 પાયલોટ હતા, જેમાંથી એક પાયલોટનું જે છે અવસાન થયું છે અને એકને જે છે બચાવ કરી લેવામાં આવ્યો છે અને હાલ યુદ્ધના દોડે ત્યાં છે તે તમામ વહીવટી તંત્ર પ્રશાસન પહોંચી રહ્યું છે। જામનગરના જિલ્લા કલેક્ટર પણ ત્યાં પહોંચી રહ્યા છે, જિલ્લા પોલીસ વાળા પણ પહોંચી રહ્યા છે। હાલ જે પ્રાથમિક વિગતો સામે આવી રહી છે જેને લઈને જામનગર નજીક જે આપણો એરફોર્સ સ્ટેશન છે જેનું પ્લેન ક્રેશ થવાની વિગતો સામે આવી રહી છે। બિલકુલ બિલકુલ મુસ્તાક આપની પાસે આવ્યો છે। Z24 કલાક દર્શકો જણાવી દીધી કે એક પાયલટનું મૃત્યુ થયું છે। જાણકારી હાલમાં સામે આવી રહી છે। જામનગરમાં ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના, સુવરડા ગામ પાસે ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના હાલમાં સામે આવી છે। આપ જોઈ રહ્યા છો ભયાનક આ ઘટના સામે આવી છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા આવી રહ્યા છે। જે ખબર સામે આવી રહી છે એમાં એક પાયલટના મોતની ખબર પણ હાલમાં સામે આવી રહ્યું છે। ખૂબ જ આ ભયાનક વિડીયો આપ જોઈ રહ્યા છો સામે આવ્યું છે। એમાં પ્લેન ક્રેશ થાય છે। ઘટના છે જામનગરના સુવાડા ગામની આસપાસની કે જ્યાં ફાઇટર પ્લેન ક્રેશ થઈ ગયું છે। દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા છે। જ્યાં નજર કરો ત્યાં આપ જોઈ રહ્યા છો કે આગ લાગ્યો એ પ્રકારના દ્રશ્યો છે, પણ આ ફાઇટર પ્લેન જે છે એ ક્રેશ થઈ ગયું છે અને આપ જોઈ રહ્યા છો કે 2 પાયલટ હોવાની શક્યતાઓ છે ને જે ખબરો સામે આવી રહી છે, જે ખબરો પ્રમાણે એક પાયલટના મોતની ખબર છે, એક પાયલટ સુરક્ષિત છે। સૂત્રો તરફથી આ હાલમાં જાણકારી છે। હજુ સત્તાવાર કોઈ જાણકારી સામે નથી આવી રહી, પણ જે ઘટનાક્રમ સર્જાયો છે એમાં એક પાયલટના મોતની જાણકારી હાલમાં સામે આવી રહી છે। હાલાકી આ જાણકારી સૂત્રો તરફથી છે। ફાઇટર પ્લેનમાં 2 પાયલટ હોવાની પણ શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તો જામનગરથી હાલમાં આ મોટી ખબર સામે આવી રહી છે, જેમાં ફાઇટર પ્લેન ક્રેશ થવાની ઘટના સામે આવી રહી છે। આપ જોઈ રહ્યા છો ફાઇટર પ્લેન ક્રેશ થયું છે। વધુ વિગતો Z24 કલાક મેળવી રહ્યું છે કે આખરે શું થયું છે, પણ જે ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યો છે એ પ્રમાણે આપ જોઈ રહ્યા છો ભયાનક પ્લેન ક્રેશ। મુસ્તાક, જે રીતે પ્લેન ક્રેશ થયું છે હાલમાં શું કોઈ જાણકારી મળી છે? એક પાયલટના મોતની જે ખબર છે કન્ફર્મ થઈ રહી છે અને શું 2 જ લોકો 2 જ પાયલટ સવાર હતા કે કોઈ બીજું કોઈ પણ સવાર હતું? શું જાણકારી સામે આવી રહી છે? બિલકુલ થી જનક વાત કરવામાં આવે તો આજે તાલીમ માટેનું પ્લેન હોય છે તેમાં 2 પાયલોટની જે સીટ હોય છે, તો ખાસ કરીને જ્યારે 2 પાયલોટની વિગત આવી રહી છે, પરંતુ સૌથી મહત્વના અને મોટા સમાચાર જામનગર માટે એ કહી શકાય કે સુવડા ગામ પાસે ખુલ્લા વિસ્તારમાં આ પ્લેન જે છે ક્રેશ થયું છે। એટલે સિટી ઉપરથી શહેર ઉપરથી મોટી એક આફત કહી શકાય કે બચી ગઈ છે। જો ત્યાંથી માત્ર 10 કિલોમીટરનું અંતર પણ ન કહી શકાય તેટલું બાજુમાં જઈને જો શહેરમાં આ દુર્ઘટના સર્જાઈ હોત તો ખૂબ જ મોટી જાનહાની અને ખાના ખરાબી સામે આવત, પરંતુ સદનસીબે કહી શકાય કે ખુલ્લા વિસ્તારમાં આ પ્લેન પડ્યું છે। જનક, બિલકુલ આ મોટી વાત આપ કહી રહ્યા છો। ખુલ્લા મેદાનમાં કદાચ પાયલોટે સતર્કતા પણ રાખી હશે કે આપણે મેદાનમાં જઈને આ પ્રકારે કીધું, પાયલટની પણ એક સૂઝબૂઝ હોઈ શકે છે આમાં મુસ્તાક? બિલકુલ બિલકુલ જનક, જે રીતે જામનગર એરફોર્સમાં ભૂતકાળમાં પણ કિસ્સાઓ બનેલા છે ત્યારે એકાદ કિસ્સાને બાદ કરતા જે પણ ઘટનાઓ થઈ છે જેમાં પાયલોટ દ્વારા ખૂબ જ સૂઝબૂઝ વાપરી અને શહેરીજનોનો જીવ કઈ રીતે બચાવી શકાય, પોતાનો જીવ ભલે ખતરામાં જાય પરંતુ હંમેશા પ્રાથમિકતા શહેરીજનોના જીવ બચાવવાની આવી ઘટનામાં રહેતી હોય છે। તો આવા કિસ્સામાં પણ આ વાતને નકારી ન શકાય અને ક્યાંક ને ક્યાંક સૂઝબૂઝ દાજવીને કે ક્યાંક ને ક્યાંક તેમણે ખુલ્લા વિસ્તારમાં જે ક્રેશ કરાવી હોય અને આ ઘટના બની હોય, અથવા અન્યથા જો હંમેશા જામનગર શહેરની ઉપર જ આ પ્રકારની પ્રેક્ટિસો ચાલતી હોય છે અને
જી. દિવસે તો ભારે પ્રેક્ટિસ છે, પરંતુ રાતે ખૂબ ઓછી હોય છે, પરંતુ અમુક સમયે રાતની પ્રેક્ટિસ પણ હાથ ધરવામાં આવતી હતી, જેના પગલે આજે આ રાત્રે પણ જે છે ફાઇટર પ્લેન ઉડી રહ્યા હતા ને ક્યાંક ને ક્યાંક આ ઘટના હાલ અત્યારે સામે આવી રહી છે. જોકે કયા કારણોસર ઘટના બની છે તેની સાચી જાણકારી તો ફાઇટર પ્લેનમાં બ્લેક બોક્સ રહેલું હોય છે. મુસ્તક આપ જાણકારી મેળવો, આપની પાસે આવીએ છીએ. આપ જોઈ રહ્યા